અમદાવાદમાં યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો માહોલ વધુ મજબૂત બને તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભવ્ય એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રા દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી આ રેલી દ્વારા નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધારવા અને સૌહાર્દનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે। અમદાવાદ શહેર પોલીસની આ વિશેષ એકતા બાઇક રેલીનો પ્રારંભ પ્રેમ દરવાજા ચોકી, માધુપુરા ખાતેથી કરવામાં આવી હતી। રેલીમાં શહેર પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। રેલી દરમિયાન શહેરના મહત્વના માર્ગો પર શાંતિ, કાયદો વ્યવસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે। એના જ અનુસંધાનમાં છેલ્લા ઘણા દિવસોથી अपना अहमदाबाद शहर पुलिस द्वारा जो है शहर में शांति जळवाय, कौमी एकता जळवाय एना मैसेज साथे अलग अलग कार्यक्रमों करवामां आवी रह्या छे। जेमां भागरूपे आजे अपना प्रेम दरवाजा थी लईने जगन्नाथजीना मंदिर सुधी जमालपुर सुधी 8 किलोमीटर रूट पर जो है बाइक एक कौमी बाइक यात्रा में कौमी एकता बाइक यात्रा आज अमे लोग करवा जई रह्या छीए। जेमां लगभग 75 जेटला अमारी बाइक है जो है અને સાથોસાથ 150 જેટલા અમારા પોલીસ અધિકારીઓ જવાનો છે। આમાં કૌમી એકતાના અમારા એક તો આશય છે જ સાથોસાથ ભગવાન જગન્નાથજીને અમારા અમદાવાદીઓના સાયબર ક્રાઇમથી બચાવે, નાર્કોટિક્સ દૂષણથી બચાવે, આ બી એક મેસેજ સાથે સાથે છે જો અને અહીંયા જેટલા બી રૂટ ઉપર આવતા જો શાંતિ સમિતિના મેમ્બર્સ હોય કે બીજા અમારા લોકો હોય છે જો એના બી ખૂબ સારા સહકાર તમામ દિવસો में મળી રહ્યા છે જો અને આજ પર જો આ એક આશય જો અમે લોકો નીકળ્યા છીએ જો અને ઉમ્મીદ રાખીએ છીએ કે આપણે 16 તારીખના રથયાત્રા જ્યારે નીકળશે આ બધા જેટલા બી લોકો અમારા સાથે સહભાગી થયા છે એના બી આભાર માનું છું। સાથોસાથ એકબીજા સાથે મળીને સારી રીતે યાત્રા પસાર કરીશ એવી અમે લોકો આશા બી છે અને ખાસ કરીને અમે મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ કે આપના થકી ઘણી બધી ચીજો અમે આપણી પ્રજા સાથે વાત કરી શકીએ છીએ અને અમારા લોકોને બી આપના થકી એક બધાનો મેસેજ આપવા માંગીએ છીએ કે આપના અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ છે, સજગ છે અને ખૂબ જ મહેનત કરી રહી છે જો तो आप अपने पुलिस पर भरोसा रखो, कोई पण प्रकार अफवा वगैरह ध्यान नहीं आपशो और एना दूर रहो, ये बधाने विनंती करी।